અલ્યા ટોકા કાઢો લો હાડો ફટાફટ હાડો જા એ ઉભા રહો હા બધા ઉભા રહો ફોન આવ્યો કે બન ઉભા રહો હા બેહવા દો હા બેહવા દો કહું ના બે કોઈ કાળે અલ્યા ફોન નહીં આવ્યો ये બધા એમને જો તમારે ભોડે દે હોય એ મારા વાદે તમારે ના સડાય અમે તો વર્ષો વર્ષ વાવ છે એટલે તમારે વાદે ના સડાય યાર અરે કાળ મુઢો કાળે બટાકા વાવો ઉલ ભાવ રહે 300 રૂપિયા રહે એના ફુગવાળા જેવું કરી મેચું પણ હું તો કહું કે તઈ કુવામ પડો તો તઈ કુવામ પડી જાઓ કોઈની વાદે ના સડાય તમે શું કર્યું વર્ષો વર્ષ રાયડો આવતા ને આ વર્ષ જો તમારે પદ્મય લેવાના આવતી કેજો મને મારા ડોખા લાઈન છે ના કે તઈ બટાકા વાવ તો સારું છે માં રીતો ફળ માં શું કરું માતાનો બસ પણ હું તો તમને કહું હાલ જઈને કુવામ પડો ભલા તો પડશો પર અલ્યા તું બંધ રે ને હમણાં તું બંધ રે ને વાત શાંતિથી કરવાની એરિયો એક નંબર નો એરિયો એને ઠકાણા નહીં એરિયો શું આવે એની વાતમાં અવાય યાર હવે પૂરી ખેતી માહિતી નહીં બેહી જે શેતા કરવા રહ્યા ઓલા એને કોઈ ખાવાની ખબર પડતી નહીં અને આખી જિંદગી થી એરિયો દોઢાઈ હેડે ને દોઢાઈ નું ઘર છે તો એને જો યાર વાતમાં તમારે ઊંધી શીખવા આલે એમ ક્યારે એની વાતમાં આવવાનું તમારે આવતું જ નહીં હવે કાળાઈ કીધું કેટલા વધ્યા હું હિસાબ કરાવ હિસાબમાં ચેક કોઈ વધતું નહીં 25000 ભોડે આયા હું તો આયા ને ભોડે હવે ખબર પડી શું થાય હવે ખબર પડી અને તારે કેટલા આયા લ્યા એ લેબુડા તારે કેટલા આયા અમાર તો કોઈ ગવતુંય ના વધુ અમાર તો આવતાય વાવા હી બટાકા રીલ તો એવી સાડા ઊંધા હાથથી સોડું પણ અમને બેઠા હોય ડકો નહીં કરવાનો હા માતાની છોકરીને દોઢું બોલે હા દોઢાનું ઘર છે એર્યું અને મગજ નમની ગતું સહેજ દીમાં એને લગાડે મગજ તમારી એની જિંદગીથી દોઢું જ બોલે એર્યું ભાઈ બધા ઝઘડ્યા તમને કહું છું યાર તમે મને સંગ મત કરો વના કીધું મત કરો ને કા તમને માતાના ભિખારી કરી મેલ છે અમે છે તમારા વાદે સળો અમે તો અમારા રીતને જ કરો અમે કોઈ વાદે સળતા જ નહીં અમે વના કીધું કરીને જા ડફળ બનાવી ગયો ના અમે તો રાજગરો કર્યો તો માતાના 4500 પોસ્ટ જો આપણો કોણ તમારો સોખો હોય એમ નહીં અમે તો પડે તમને એમ કહો કે આવતા 1000 કટ્ટા કરી દેવો તો તમે કરી દેવો અલ્યા તું બેસ ને સોનું મોનું હોય બેહો ને તો આવચાલ કે હાવ દેશી સેવ હાવ શાકભાજી વાબી દેશી મોલી દેશી હાવ કર દેવું છે તમારે શું ખબર કોઈ વાવે ને ઈ ટાઈપ નું કરવાનું શાકભાજી વાબી છે પણ બેસીને વાત કરો શાંતિ કોકને જેવું લાગે કે અરે લડન આ છે શાંતિથી વાત કરવાની અને હીરો કાળ મોટો એનું મોટું તમે જોઈ ની શકલ એલા હે એટલે ખેતી કરવાની પણ હોકી રે મારી કાળી શકન હું તોડે બટાકા તો વાવું તમે તો કાઢ્યા તો પેલા ટેમસા વાળા બટાકા હવે મારા શું કરું કાળે કોઈ કરવું નહીં કીધું આવતે તો 200 કટ્ટા વાવજો આવતે ભાવ રહેવાનો હો પાછો 200 ગ્રામ લઈને બટાકા શાખે નહીં ખાવું તો 200 ગ્રામ ની વાત કરો છો અલ્યા તો પછી વસ્તી જેવી વાતો કરે કે ભાવ નતો એટલે બટાકા વાય ને હવે બટાકા ના વાય તમે એટલી વાતો મોડે પણ બટાકા હું વાબન નહીં આપણે ખાસું કોણ તો ભાઈ તમે બધા વાવસીને તમે બહાર નીકળી જાઓ ભાવમાંથી જેમ કે ઊન ભાવ રહેવાનો જ માર છે બટાકાનો ભાવનો લાભ લેવો જ નહીં ઊન ગતું હા તો પછી તમે કે કીધું નતું આપણે બાળો રંગાઈ ગોળ આવતી ના હો તમે તો હાથ જોડો આપણે તો આપણા રીતથી જ વાવવાનું અલ્યા પણ ના રે તું તો જા તારા એ કાળે બધી વખત રાજગરમ ભાવ ના હોય પાછો બધી વખત ના મજા આવે 800 રૂપિયા છે ને તો રાજ ગરમ મૂળ પાવે છે એમ નહીં કદાચ એમ નહીં તમે રાજગરો વાય ભાવ ઉતરી ગયો તો અત્યારે ભાવ નહીં હોય ને તો બોરીએ પેક કરીને ઘરમાં મળી દે પણ જેલી કર ભાવ નહીં ચાલે એ કે રાજ ગરો નહીં આવે કાળે ઓથરા વર્ષે ભાવ હોય બટાકા નમી તો ભાવ નહીં કીધું પણ તમારી એટલે તમારી ઈચ્છા વાવો ના વાવો આમાં કાઢી બટાકા વાવો એટલે બટાકા મને બટાકા રોઈ પીજે બીજું કોઈ નહીં આવે હું તમે ના પાડું કે તમે બોલ મત કરો બેહો એટલે બેસકી બગાડ્યો મોટું દબાઈને તમે તમારા વાદે ભાડો મારે બગાડ્યું તારા બગાડવાનો છે બીજું કોઈ નહીં મારી વાત ઓબળો તમાર વાવો ના વાવો તમારા હાથમાં હોય પણ શાંતિથી બેહો એમ આ પેલા સોચ્યા કરવા જ છો દે આપણે એમ કહેતો મને તમે કાળે તમારે શું કરવાનું ખબર હે આપણું મન મોને એ રીતે જ કરવાનું કોઈ કે નહીં સડવાનું જ નહીં હવે આવા નાવા મળે ને તો તમારા પૈસા પોડે જ આવે કાળે તમાર મન તો બસ એમ કે બધા બટાકા વાવે એટલે હું 4000 કટ્ટા વાઈ દેવું હાલો કાળી ના જમ ઝઘડો છો બટાટે કોઈ નહીં આ તો અને શું કર્યું તી પેલાનું તું દૂધ લેતા આય ને પછી ચા મિલવાનો છે એમ જવ કોઈ તો હજુ સુધી જો નહીં શું કરે એટલે જો હવે ટાઈમ થાય હે તા મેળવાનો કાકા તને આટલી ઘડા તું શું કરતો તો કોઈ નહીં કાકા ગેમ રમતો તો અલ્યા ગેમ ની ચો પથારી ફેવરે ફોન માં ઓછું ધ્યાન આલો ને ભણવાનું કરો કે તમારે બાપ ગોળ મજૂરી કરવી પડશે મજૂરી કરે મરી જાવ આ મેન તો ગુનો તો તમારો જ છે ફોન શું કામ લઈ આલો હું તો લઈને ફોડી નાખો આખો દાડી ફોન ના જોવાના હોય સોપડી પકડવાની હોય ઘણીવાર પોસવાનું હોય હવે આ ડોહો ઈ તો સુધર્યો નહીં ને એને છોકરાને સુધારવા બેઠો જોજો એટલે શું અમે તો સુધરેલા જ છે જિંદગીથી હમણાં ઇન્સ્ટા વિડિયો જોઈ તમે આનું આ ડોહુ રીલ પેલા ઉડતા દે હુવર જાય વાળો હીર્યું ઓય ઈજા આ ભાઈ આ ઉંમર એને હારા લાગતા હુવર જાતા છે હોય ના કોઈ વાયરલ થઈ ગયું રીલ તો હેલો કનો ના હોય શું કાળે ચોકડી આવો ડફોળો કોક છો આવો સેના પણ
કે તો ખાલી મૂર્ખા. કાકા આગેવાનને કોક થઈ ગયું કે બધા આવો કરકી પેલી ઉભા રહો, ચોખટ કરી ઉભા રહો. લ્યા. અલ્યા અહીંયા કોક ઝઘડો લાગે છે હે ફોન લગા આગેવાનને. ચોખટ વાર કરતો નહીં ડાયરેક્ટ લાવું. તું અલે, થઈ ગયું હે કે ધોકા લઈને આવો મને એમ કીધું એટલે ઉભા રહો, શાંતિ રાખો. પૂરી વાત કરી તને આગેવાને. કે ધોકા લઈને આવો કે આગળ કોક અલ્યા ફોન કર કીધું. ફોન કરીને જ રાખે. શીશો ભાવે છે પણ કાકા એક તો તમે એ કોક ડફોડો લાગે છે હું તો કોઈ હેડ આપણું બાઈક પર કોક થઈ ગયું છે એટલે ઝઘડો થઈ ગયો છે કાકા ને આગેવાન મારા ઉપર કોઈ દાડો ફોન જ નહીં કરતા ફોન લાગતો નહીં. શીશો પાવે છે પણ કાઢું કોમે નેટવર્ક પકડતું નહીં. આ નેટવર્ક સ્વિચ ઓફ ના બોલે પોપટ. યા આ ગોડા હેડો તમે કાઢે બંધ બોલે. એટલે તમારા બેના ફોન જોઈ ગયા. અલે મારો ફોન તો ઘરે પડ્યો છે અલ્યા, પણ ઈયર પણ આવી વાતો કર્યા વગર ધોકા લઈને હેડો મારી વાત ચોકડીએ. ઓભળ, મારી વાત ઓભળ. શું કીધું તને? એમ કીધું કે ચોકડી આવો ધોકા લઈને ઈયન કોક માર આવે ને બરાબર એ રીતના બોલતા હતા પણ પૂરી વાત તો ઓભળવી હતી તારે. પણ યાર કાપ્યો પડો મી કાકા એક તો પણ વાપર્યું ને એનું શું તારે યાર હવે નોયતું કર્યું આગેવાને. ધોકા કાઢ્યો હેડો તમે હલો આગેવાન છે આ વગર આગેવાન કાપી નાખો. હવે અલ્યા ધોકા કાઢો લો, હેડો, તમે ફટાફટ. જાણો ને. હેડો જા. એ ઉભા રહો. બધા ઉભા રહો. ફોન આવ્યો આગેવાન. ઉભા રહો હા કાકા. હા બેહવા દો. હા બેહવા દો કહું. હા, ના બે કોઈ કાલે લ્યા. અરે ફોન નહીં આવ્યો. એ બધા એમને જો તમારે ભોડે દે હોય. મેં આ લીધું ને ધોકા. આજે તો પણ અરે હવે કોમ ના આવી. એ મોટો ડખો થઈ ગયો. ધોકા કોતો. અરે સંપત્તિ યાર, સાહેબ હેડો. હેડો પેલા નીચે લઈ આવ્યા, હેડો. આકાશી લ્યા. હું આવી ગયો. ધોકો લઈને આવી ગયો. જા હવે. લાવો કરાય તમે ધોકા લાવો તું જા ત્યાં. ઓય તો કઈ નહીં. ધોકો લાય કે ધોકો જ લાયો રો. પણ તમને ખબર કે જો જવાનું હોય. ચોકડીએ કીધું લોકેશન ઉભા રહો. એકવાર ફોન કરવા દો આગેવાનને. ઉપાડી દો. કરજે લગાવજે લા છોકરા. આગેવાને યાર એક તો ચાલી પૂરી વાત વાત કરતા કરો. નહીં. મના લખાય મના લાવ હોય. હા શું થયું? નહીં ઉપાડતા વ્યસ્ત બોલે. અલા પણ અરે એમને જઈને તો શું કરશે ના ઉપાડે તો નહીં ઉપાડતા લ્યા ફોને. શું થયું છે આગેવાનને એવું તો લ્યા? નાના નહીં. તમે હેડો ચોકડીએ જઈને બધી પણ ચોકડીએ જઈને યા શું હમણાં કોક કેવરી દા તારે બોલરાવ રે હાર્યો મને હમણાં પછી તારે અને તમને એમાં આ ધોકા લઈ લઈને કોકને કેવું થાય નહીં હોય તો કોઈ એમ નહીં. આગેવાન યા. એ એટલે આ શું તમે પેલા એ માણસો ઉન્નત બોલે યાર. એમના વિચારે પહેલથી ઓય આવરા વિચારવું પડશે બધું. વિચારો વિચારો નહીં, હેડો પેલા. પણ ચોકડી જઈને બધું વિચારો હવે શું વિચારશો? પણ ચોકડીએ જઈને તમે કરશો શું? એરા ચોકડીએ નહીં હોય તો આપણે ચોકડી બધા ફેલાઈ જા ગો તો એમાં અરે કાંઈ એક હેડો દોણા ને પછી તમે બધા આગેવાન ખોઈ રહ્યો બીજું કોઈ અલા આ એ મૂર્ખો એક તો પૂરી વાત કરતો નહીં. ઈયન ફોન આવ્યો તાર ચો કાપી નાખવાનો આવતો કહેજે. બધા સમકાવે હા એ તો હેડો શું કરવાનું હવે? શું થયું છે એને બી આગેવાનને? મળવાના હે. ફોને ઉપાડતા નહીં. ફોને બંધ બોલે. આપણે એમ કરો ઓછી જા બધા ઓય ઓલા આખા છોકરા આપણે તો ચોકડી એવું કરવું છે? ઓવે લો હેડો તો. લેડજો. એ ઉભા રહો પણ હું તમારા વાદે હું જ માટલે આયો આ એટલે બધા બરાબર. અમાર વાદે એટલે ચમ અમાર વાદે? તો તમારા વાદે તમે મને લઈને આયા લઈને આ મૂર્ખા એ થાપવા નહીં દો એટલે એ પણ અમાર વાદે ચોય. હજુ પડી જાય પણ હજી પછી તો મને યાદ આવ્યો કે હોય. વૈઠક ગઈ. આગેવાન તમને કોક એ શાંતિરાજ. આગેવાન ને આ ના થઈ જાય તો ઈ કના વાદે? અમાર વાદે યાર બધા. અરે પણ આગેવાન તો યાર ઝઘડાનું મૂળ જ છે એ ભલાઈ ગયું પણ તારા કોઈ આનંદ ડખો થાય ઈધર જીઓ ગોમાળા આવશે એમ કે તારા હજીઓ આવશે. તારી આવશે કોણ? પણ એવું હાટું ના હોય લેબુજી. પણ મારે કદી ડખો થાતો જ નહીં આ દોઢેલું કરો સોળો લા. સોળો એક પણ માર સોળો. ચોકડીયું કદી બદલાતું જ નહીં ઉભા રહો, ઉભા રહો. તું યા તું ઘરે જઈને હુઈ જા જાતે તને હે બધું ઉઠીને હુઈ જા, જા, તાર નહીં એવા આવું. તો પણ હું માર ઘરે હું કરવા ઊંઘું? આ ક્ષેત્રમાં જઈને મરી જા પણ તું જા પણ ખેતરમાં હું કરવા મારું તારે. મારે નેદવાનું એ હોય તાળે ઓને મેલો પરો પેલા મારતે માર તારે. ખાય તારે ખાય. ચોખામ ચોકી તારે આબાનું છે કે નહીં આબાનું એમ કે અહીંયા માતાને દોઢે ટાળું ઊંચો નહીં આવતો આબાન તારે કોઈ વાત નહીં, એક વાત તારે આવવાનું છે હવે આવું જ પડશે ને તો તો પણ ઢાઈ મરકી પેલો આગેવાન પણ જતો એવું રહે, ઉડો. કરવા મારું હું તો ઘરે જ આવ્યો અલ્યા આ તારા બધા અલ્યા હેડો કી પેલો જા ઉડો લા હેડ જોરા એ પાણી ના પાડો, ભાડજો. મારી સગો ના છોડો જાગે મને ચિયો દે ભાજીને પડતો કરું હા ચલો ના મેલું ખરેખર ના મેલું આગેવાનને કોઈ થયું હોય તો આ તો પાવેનો બદલો લેવો પડશે ખરેખર આગેવાન ને શું થયું છે? અલ્યા હેડો કી ઉતારા મરો કી. આ કેવને ચિયો આડ્યો ભાજીને પડતો કરું લ્યા ચિયો હતો અલ્યા લ્યા એ હેડો કી પછી પડતા કરજો. હેડો હેડો. ખરેખર માતાને આગેવાન વાદે માર મગફળી રહી ગઈ એ કાળો ઓય. હા અલ્યા ઉભા રહો કી યાર. થાચી રહ્યા ખરેખર. હાય. અલ્યા માતાજીના જેવા ઉડ્યા છે પેલા તો, અને એવો પેલો લેબુડો
દોઢાઈનું ઘર ઢસાક ઢસાક થાય દોઢો શું ઢસાક ઢસાક ફાઈન થઈને હેડ્યો ને તો ખાલી વાયરો જ આવ્યો તો બોલો એટલી સ્પીડમાં હેડ્યો હેર્યો આગળ જે થાવ થાય જવરાય છે એમને કિડનેપ કરશી ને તો કિડનેપ ફોન તો કરશે ને પૈસો આટલા ના હો આપણે એમ ગોચ્છે રાગે રાગે છે એમ નહીં કહેતો હું એરા જાય શું કરશે એરા ફોન તો મારા ઉપર આવશે ને હવે ઈ જો ખબર હે. આપણે હવડે હેડ્યા જાવ હું શું કહું છું હા. પણ આગળની દુશ્મની કોણ હાંગા જશે હું એમ કહું આવી દુશ્મની હોય એરા હાસુ બોલવા જોવે ને યાર. એટલે ગમે ત્યારે દુશ્મની થાય દુશ્મની વાળા મોડે એટલી તરત દુશ્મની ગમે કેમ કે આટલી વાતમાં હાસુ બોલી ને હાસુ હા. એટલે દુશ્મની થઈ જ જવાની છે કે અને- હાસુ કોઈ અભળ ગમતું નહીં અને આપણા ગામમાં તો આપણને શું ખબર કે ઈ દુશ્મની હોય ખરી જૂની દુશ્મની આપણે ના કીધું હોય તો એવું હોય તો લેબુડો ને ભૂરિયો ને લેવા દેવા. રંગીન ચેવા જ હોય છે માતા દેવા દેવા વગર ના આગેવાન ફાંસી જવાના એ માતાની સોગન કેમ કે એરાજાન ઈને વધારે વાજ્યું છે ને હવે નક્કી ના કહેવાય યાર વાજ્યું છે કે શું થયું કોઈ નક્કી ના કહેવાય. વાગેટ હું ના મેલું એમ તો હા? બસ પાડું હવે ગમે ભલે કે લો હેડો તો આપણે. રીત દેવું પાછું એમ કહેવાય. અલ્યા હેડો કે અલ્યા. પેલા આગેવાનને યાર કોઈ અલ્યા બેસો આગેવાન તમે કે તેલ લેવા તું જા ઉડવાની વાત ના કે ચેડા વફીરા હોય ને પેલું દોઢાઈનું ઘર લેબુડો યાર, ચેવું નેહર્યું છે ઓયથી ને હર્યું અમાર પાસે થી એમ મને નહીં. માર આગેવાન મળ્યા આગેવાનને અમે ફોન જ્યાં આયો? ચોકડીએ પહોંચી જા બધાને કહી દીધું કે આગેવાન આવે તો મને ફોન આવ્યો લો હેડો ફટાફટ ફટાફટ તમે આવો ફટાફટ ફોન તો વચ્ચે ધૂળમાં ફોન આવે છે આ લાગે બકાવ છે આખા વાતમાં કોઈ છે નહીં લાગતું મને ઓનામ અરે હેડો તમે આ આગેવાન મરસિયા મરસિયા એ આશીષ ના હેડો કે ના, મારી નાખો. અરે વાહ. એ એ, અલ્યા, કોઈ દેખાતું નહીં આ શું કરે ઈ ઉપર હોય આ દોઢી કર ચૂ ને ઓ તમારો બા ઓછો આગે દેખા ઠુમઠમ છે તમે ઉતર ને ઉતર અમે તો કોક સોમાનું ખાઈ ગયું થારું હતું એમને- તમે બે બે ખાઈ જો તો પારા દોઢાઈ ને બે બે પણ હું તો જોતો હતો કે પેલા ચીટલે છે ભાવે ધૂળ જોવે ઈ યાર કોઈ દેખાય ના ચોકડી જવાનું છે. ચોકડીએ કીધું મને તો ચોકડીએ લાગે તમે આગેવાનને ખોઈ 100%. તું બંધ થાકી અરે આ શું કરી લે અરે માય કાંગલીઓ હજુ તો હોય ભાઈ હજુ હેડો કે. જા તું જાન ના કે હમણે મેરું હમણે તને હમણે આ બધી ની હોય ઉતરશે બીજું કોઈ નહીં આવે અલ્યા આ હોય ને તૈણેમ રે ને તૈણેમ બે દોણાય નહીં અલ્યા પેલું ત્રણ માણસો ભાઈ લ્યા ચોકડી લાગે આગેવાન ને બધાને ફોન કર્યો આગેવાન ડખો મોટા પાયે છે લેડું લ્યા માતા લેવડે જવું પડશે હવે ચોકડીએ ઉડવું જ પડશે ચીટલે રહ્યા જલ્દી કરો લે ઉડો હેડો અલ્યા હો ધૂળ ડમ સુટ તોડો અલ્યા પેલા તો યાર ચોરી થેડી જોત કરી એના બાપાની જોનમાં જાતે એમ તો હેડી જાય છે. આપણે બે તો કદાચ ઠીક છે આપણે બે લાડા જેવા જ લાગે હેડો ને મારા નહીં. એક લાડો જ. આપણે તો ઠીક છે કદાચ એમ કે હવે ઉંમરમાં પણ લા ઈ તો મોટા ઉપાડે છે હેડી ચમ ચમ આ દાદા ના ફોડી કોઈ આપણે બેન ફોડવું પડશે આપણે જવું પડશે. આપણે હુરા ફોડી ના ગોળી હુવે કુહરા ફોડી જ નાખવા હા પૂરું જ કરો તો આટલા આમ તો યાર નહીં દેખાતા આ ચોકડી આઈ ચોકડી ચોકડી આઈ. બરોબર, તો પતો જ નહીં ચઈ ગયો ચો હે ચઈ ભાવ બને એ ઓય આવે છોકરો જો હે અરે છોકરાને યાર કાકા પર જવાન ના હોય પણ નથી જાવ આ ચોકડી નહીં છું હે ચોકડી નહીં છું હે કરવાનું એક તો હવે ઉભેરે જવા નહીં વળી ગયા આપણે છૂટીઓ મૂકે તો ફોન કેમ બીજો પેલા કાપી નાખો છે ઈને ફોન નહીં ઉપાડતા કો ના ઉપાડો ચાર મકા ગોતા લે હું ગયા હડો ના પણ આપણે તે બાજથી આયા હો અલ્યા ઈ બધ ના હવે આપણે નહીં આ યાર ઈ તો આમાં કાંઈ જોતા હોય ટ્રેક્ટર મીચીને આવ્યો છે ઈ અરે આપણ તમને પૂરી વાત ની ખબર નહીં કે આગે વંચો છે ચોકડી એ કે આવો એમ કીધું. એટલે પેલા અવળું અરે આ મકાઓ અવળું તાજી થઈ ગયો પૂરો પેલો એ છોકરા હોય અલા પેલા મૂર્ખાના મકા બોલાવો કે અલ્યા, હવે મારી વાત ઓય, સાંભળો અમને- ઓય ભજન નહીં હેડતો વાત સાંભળો ઓય હવે આપણે ઉભા રે દાડા નહીં વળી એવું હે. હવે બે જણા થઈ જો બે જણા આમ જો બે જણા આમ જો ને બે જણા આમ કાજો હું તો કહું છું એક વિષમ ફરો બધા અલગ અલગ પહોંચા થજ છે આપણે પછી છેલ્લે એક જણો વધે ને એક જણો જો પણ જો ખરી ગોતવાય ઉભે. આ બધે નહીં જવાનું ઈ મકા નહીં આ મકા ના મકા તમે આમાં કાંઈ તો ઈ સાઈડ. આ તો ઈ મકા જો હેડ દી લે હેડ તો ઓમ તો- આપણે આમાં કાંઈ આ સાઈડ બાજુ. તું તાર કાકો છો તો હું આ મકા જો એકલો તમે તાર જોઈ મકા પૂરા માતા જો હોમે જે બીજો છે ને તેનું ફૂડું ફોડી નાખે પણ મેલશું નહીં નાખે હતું મેલ થોડુંક થોડું ખોળો. તમે કોઈ છૂતું નહીં ને પેલું કહો હા મન તો શું થાય તો બસ ચઈ જાય મોણસો ચઈ બાજ હાલીમ કો બન તમે અરે ચિયા માણસોની વાત કરો તમે તમે કોઈ મેટર થી ચઈ જાય મોણસો મેં અમને કહે માણસો બતાડો પેલા ના તમે મારા ચોય મેટર નહીં થી શું તમે દે કરો છો એ, કદી એ, ઘરે જવાનું છે એ. માર મેટર છે એટલે મારા અલા, નહોતું તમે આ બસ એટલે પેલા આજે કાલે નહોતું કરતી લા હથિયાર સોટી પર હથિયાર લઈને ઉડી માતા હેડ દો એટલે પણ તમને આવવાનું જ કોને કીધું તું આ મારા ઓછા નહોતો કરે એ રંગા એ ભૂરા એ આ સાઈડ આવો પેલા આયા
એ રંગા એ ભુરિયા અલા એ આ તો ચેલા છે. આયા મરી ગયેલા છે એ પડ્યા અલા એ કોક બીજો સમજી જ મરી જાય લ્યા. કોઈને અલા, શું પડી છે? જાય અલા પણ મન અલા, કોઈ શું નહીં છું? છૂટે. એ, પણ એ, તમે મારશો એ, પરાલા, એ, ઓમને એ, મારશો એ, પરાલા, સાઈડમાં તમે આવજો. મારશો પરા. કોઈને મારે લાગશો ગારો ના, નથી માર્યા. ઈયાની ફોડી લઈને આવું આવે મને તમને વાત આલે. અલા એ તો હાલ તરત હોય ને પાઘડી ઘટાઈ શું કરી. તમે નહીં યાર એમ કોઈ જો આગે હોય. વાત આપણો મારી અલ્યા તમે સાઈડમાં આવું બાઈક હાલે ઉછન જતો રહે વગર લ્યા દે વગર હમણે બાય કાઢો, તમારે ચોખ્ખું પકડો. મારું એટલું કેવું કે તમે એકલા એકલા મત છો ઓય અલ્યા તમારા ભાઈઓ મરી ગયા તા તમે એકલા મેટર કરવા ગયા હા અલા પણ તમારો અભળવામાં ફેર પડ્યો છે. મારે જો ઝઘડો જ નહીં થયો પેલી. અલ્યા ઓપડવામાં કોઈ ધૂળે ફેર પડ્યો નહીં અમે જીવતા નહીં બેઠા હજુ લ્યા ગમે તેવો હોય ને ગમે તેવો માર્યા ટાળું મિલન ના લ્યા ના સોડા ખાલી નોમ કહો તમે રાવજીલા ભોઠું જોઈ પણ મારે ઝઘડો ભોઠું જ નહીં. જોઈ ખાલી તમે એક દોન નું નામ લો ચિયો હતો અરે તું કો વાંચવાનું મેટર છે જ નહીં હા હા. તો શું થયું એ તો આટલા ટાઈમે આ બધું દુકાન બોકા શું તમે કાજો કીધું મને કે માતા- ઝઘડો છે મારે. માતા ને માર મેં પૂછન ચાલ મારે ઝઘડો જ છો જ નહીં. હું ઈ તો વાત કરું છું તમે અભળતા જ નહીં. સપનું જો સપનું ચેક કરજો અલા, હા. સપનું નહીં જોતા તમે. એ પકડજો ગાડી આ જો ગાડી આવે ગાડી ગાડી વાળો હેડ્યું જાય સાઈડ માંથી ખોટું લેતો લાવ ખોટું મનાલો એ પણ તમને તું- ઝઘડાનું બધું કને પડે? ઝઘડાનું બધી તરફ ખબર પાડું હું બધી ખબર પાડું આ મારા ઓછા નહોતું કર્યા. એ ઉભા રહી તો મેં ફોન એ, કર્યો. એ, 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 હાલ ઉભા રહો એ, તમે. જોજો યાર એ આવું કીધું તો એ જોજો. અલા, એને મેં જ ફોન કર્યો તો આલ્યો. હું કીધું એટલે કે આગે ઓને ફટાફટ મૂર્ખાલા પૂરી વાત કરતા નહીં એક કોઈ નહીં મિનિટ, બોલો વાત તારી માર વાત સાંભળ છે તારે? બોલો. મેં એને ફોન કર્યો તો હું કીધું ફટાફટ બે ત્રણ જણા આડા આવજો. એક જણો ઉવાથી છે ને એક જણા પરસ લઈને ઉડી ગયો હતો એટલે તમને આડા મેલતો હતો ખાલી. એક મિનિટ તમે એવું કીધું નતું પણ આધારથી ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો. બાળક ઉભા રહો, સ્વિચ ઓફ છે. ઉભા રહો, ઉભા રહો. આ છોકરે શું કીધું હા. છોકરે કીધું કે આગેવાન ને માથા ભારે મેટર થઈ ગયા ડખો થઈ ગયો લાકડીઓ લઈને આગેવાનને માર્યા છે બધા. લાકડીઓ લઈને બોલાયા હે એવું તાર જો વધારે જ કરવાના હતા પણ યાર તારે. કાકા મને તો એવું ઢોફરાન હોય ને ફોનમાં હાસી વાત નહીં કરી હાસી વાત તો એને પૂરી નહીં કરી પૂછો તો તો આખી વાત પૂછો કીધા ને એટલે બોલો કીધા ને એમ. અલા પણ મેં એને ફોન કર્યો તો તાર ફોન ના ઉપડાવરા. ફોન છોકરા ફાઈન હરજો તો અલા લાકડીઓ તો મેં કીધું તું પણ ખાલી એમ કીધું કે હું આઈને આડા ઉભા રહેજો. આડા પણ વાહ છોકરે કેવી વાત કરી અટાણે ચમ કર્યા? તું દોઢાઈશ લે બંધાન આગેવાનને કે મારે બંને માર્યા છે અને- આગેવાન તો કે હાફું થઈ રહ્યા અને છે. વાતચીત એવી કરે કે આગેવાન પણ ઈ તરીકે બોલતા જ તા પૂછો ખાલી યાર તું હવે મારો છોકરો પડે ને અલા, કે પણ એ હમણાં વાત હાચી છે. ઉભો રહો, આ પૂછે ઉભો રહો. છે, તમને ખબર છે? ચમ થયા તા? કાકાનું પાકેટ લઈને ઉડ્યો હતો ને મોય 2 લાખ રૂપિયા હતા એટલે ચેડે મોય ઉડ્યો હતો. અરે આ બાબા થોડી આમ તમે વાત સમજી બે લીધી. 2 લાખ રૂપિયા હવે 2 લાખ રૂપિયા લઈને ઉડ્યો હતો એટલે તમને ફોન કર્યો હતો ફટાફટ. એટલે કાકો જો મોહણી એમ ઓય તો 2 કલાક થી ઉડેલા કાકાજી આ ચેવા કલરના તમે અલા, કાકો કોક વાર નવા આયા હતા બાબરાને પાકેટ હાથમાં જ લઈને ઉડી ગયો હતો. યાર ઈ તો ઈ કે બધું અરે થાય પણ ઈ તો બધું પોલીસ ને જોવાનું હોય અમારે શું લેવા દેવા પણ એમાં? આપણા ગામનું નામ ના જ આવે. આ ગામ કાનું આપણું નહીં. ગોમ ધોમ તો તમે અમે કાઢ્યું છે એમનામ હોય અલા, અલા, ગામની. સોફેર વસ્તી જોવા સડી કે આ હોય ને શું થયું છે એમ નહીં ઈ ભલે એડો જીવ તો થયું પણ એક વાત ભાવવાની હારી કે ફરી એને પેલાને પૈસા બચાય ને આપણો ગામનું નામ એમ રોશન હું થાય. ધૂળ રોશન રોશન કરી નાખ. કરી લ્યા હોય. મારી વાત સાંભળો, તમને વાતની કોઈ ખબર નહીં સોફેર વસ્તી જોવા સડી કે હોય મેટર થી છે અને હવે યાર તમે હાવ એમનામ આવી વાત કરો પણ મેં આજથી વિચાર કેવું ખબર છે હા. આ કે શું નાટક કરી રહ્યા છો આ જોજો હવે અલ્યા વસ્તીને તો કેવું લાગે ધતંગ કરી અરે આ તો ધતંગ યા આપણા ગામનું હું નાક કાપ્યું તમે તો પણ તઈ માર વાત સાંભળશે એક દોડી. બોલો કીતાણી વસ્તીને એવું ના લાગે વસ્તી તો ટોળું ને ટોળું ચીડાથી તમે ઘરે બેસી રહ્યા હતા. પણ મારી વાત સાંભળો કાકો જોઈ જા પબ્લિક ને ખબર નહીં કે કાકાનું આ પરસ ખોવાનું બાપરે હતું. આગેવાન હારો કોમ કરીને આયા હે તો મારા ઓછા ગણવાતા નહીં આ શું કરવાનું હવે મારા હવે? માતાની છોકન મગજ તો આગેવાન એવું હવે થાય બધું બંધ થો. આજ પછી ભાવભા તમારે બધી વાત કરવાની પણ અલ્યા પૂરો ફોન તારે હું બોલતા વાત જ- કરવાનો જ હતો. સોફ્ટ કરી જરૂરી છે લ્યા. બંધ કરજે વાત. અલ્યા, સોફ્ટ કરી જરૂરી ચાલતું અલ્યા રંગા છોકરા કીધું યાર ગા ઘડીક સાઈડ હાથ ના ટુપાય અલ્યા પણ હું તમને જોકું છું તઈ લડવાનું બંધ કરો પેલા થઈ કાકા. ગયો ના રહ્યો થઈ ગયો. તમારે વાત તો કરવી હતી પેલા ફોનમાં પૂરી અલ્યા પણ ફોન હરજી ગયો ચાર્જિંગ પટી ગયું કહું જ રહું છું તમને. ઘણો મોટા હાઈડ્યો ખરા તમે તારે આવજો હો હવે અલ્યા તમે બધા ઘરે જ હેડો વળી. જીવવાની નોટ કરે આખો દાડી મારી વાત સાંભળો આવા ડબલા ફોડી નાખો ના રાખો એ. અલ્યા પણ ચાર્જિંગ નતો મેં જો ફોન પટી ગયું ચાર્જિંગ મારે શું કરવાનું અને કહો? માતાની છોકન હલકે વાત કરવી હોય ને તો પૂરી કરજો ન કે હલકે માતાની છોકન ગોમ વાળો કે તમારી વાતમાં નહીં આવે કેમ કે આ તો હવે જોણવા મળી ગયું ટૂંકી વાત છે ને હોય તો અલ્યા પણ હવે કોઈ ના આવે જોણવા સમજતા નહીં, વાત સાચી જ હતી. શું સમજતા નહીં વાત ધૂળ સમજતા નહીં યાર આ તો હવે પટી ગયું પણ હવે અલ્યા આપણે આટલે બેઠા આપણે હવે બેઠા તો ગામનું નામ ના જાય. ગોમનું સેવાનું કોમ હે હવે એમની હા, બસ. ગોમનું નામ તો જતું રહ્યું પણ હવે આજ છેડે તમારી કોઈ વાત હોય ને તો આપણે વાતમાં આવવાનું નહીં ગામનું સોખી નામ વાત તો છે નહીં જવા દીધું ગામમાં આવી ગયા તમે તો હવે હતા કોઈ ગોમનું અલ્યા, નામે તમારા ખોલી વાદેમાં ટાઈમ નહીં હવે જતા રહો ઘરે સોનામાં જો